प्रणाम नमो नमः। सर प्रणाम। प्रणाम। नमो नमः। गुरुजी नमः नमः शातामा जय गुरुप्रसाद। प्रणाम गुरुजी। सर प्रणाम नमो नमः। प्रणाम गुरुजी नमो नमः। प्रणाम। प्रणाम। श्रुतिरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ। એકેન્દ્રીય પ્રાયોગ્ય 30, 23, 25 અને 26 નો બંધ, વિકલેન્દ્રીય પ્રાયોગ્ય 25, 29 અને 30 નો બંધ, પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય પણ 25, 29 અને 30 નો બંધ, મનુષ્ય પ્રાયોગ્ય પણ 25, 29 અને 30 નો બંધ, અને નરકની અંદર માત્ર 28 નો બંધ, અને દેવતા એટલે દેવ પ્રાયોગ્ય 28, 29, 30 અને 31 નો બંધ. આપણે બંધ જોયો. આગળ વાત કરીએ. અપ્રાયોગિક બંધ 1, કોઈ પણ ગતિ પ્રાયોગ્ય નથી, અને જે આપણે નામકર્મના 23, 25, 26, 28, 29, 30 અને 31 અને 1, આ જે નામકર્મના બંધ સ્થાન છે એ બંધ સ્થાન પર આપણે 4 પ્રકાર જોવાના છે: ભૂયસ્કાર, અલ્પતર, અવક્તવ્ય, અવસ્થિતપાત. તો આપણે નામકર્મના 6 ભૂયસ્કાર સમજીએ. હવે ભૂયસ્કાર એટલે વધુ, એને ભૂયસ્કાર કહેવાય છે. જે પ્રકૃતિ, જે વ્યક્તિ જેટલી પ્રકૃતિ બાંધતો હતો એનાથી એ વધી જાય તો પ્રથમ સમયે એ ભૂયસ્કાર બંધ કહેવાય, એ વધી ગયો કહેવાય. તો સામાન્યથી ઉપરથી નીચે પડતો હોય ત્યારે પ્રકૃતિ વધતી હોય છે,
એટલે કે સામાન્યથી ભૂયસ્કાર થતો હોય પ્રથમ સમય. એટલે આપણે જે નામકર્મના બંધસ્થાન જોયા એમાં એક સૌથી નાનામાં નાનો બંધસ્થાન છે, સૌથી નાનામાં નાની પ્રકૃતિ છે એક. એટલે જ્યારે પણ એક પ્રકૃતિ બાંધે તો એકનો ભૂયસ્કાર ન કહેવાય. એકથી વધી જાય 31 કે 28 કે 29 કે પછી 23, 25, 26 આ રીતે કોઈ પણ થાય તો ભૂયસ્કાર ગણાય. પણ કેટલા ભૂયસ્કાર ઘટે, કેવી રીતે ઘટે, એ બધાની વિચારણા આપણે અહીંયા કરીએ. નંબર 1, પહેલો ભૂયસ્કાર 25નો. એટલે 23નો એક ભૂયસ્કાર એટલે જે નામકર્મના આઠ બંધસ્થાન છે એમાંથી આપણે 2 કાઢી નાખવાના, 23 અને 1. તો બાકીના બધા ભૂયસ્કાર ઘટે. કેવી રીતે ઘટે છે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા પહેલો ભૂયસ્કાર છે 25નો. કેવી રીતે બને? તો 23નો બંધક કોણ હોય? મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. એના પહેલાના બધા જ ટેબલ તમારે યાદ કરવાના છે. આ યાદ હશે તો આ બધું બરાબર સમજાશે. તો 23નો બંધક, હવે 23નો બંધક કોણ હોય? મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. અપર્યાપ્ત ત્રિયંચ પ્રાયોગ્ય 23નો બંધક છે હે ના. અપર્યાપ્ત ત્રિયંચ એકેન્દ્રિય પ્રાયોગ્ય 23નો બંધક મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય એ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ શરૂ કરે તો પ્રથમ સમય ભૂયસ્કાર બને. 23માંથી એ 25માં આવ્યો, બરાબર? તો આ પહેલો ભૂયસ્કાર થયો. આ એક જ રીતે થાય. નંબર 2, બીજો ભૂયસ્કાર 26નો. આતપ અથવા ઉદ્યોત પ્લસ બાંધવા લાગે. આ 25 વાળો એ 26 બાંધવા લાગે, આતપ અથવા ઉદ્યોત બાંધવા લાગે. આ રીતે પણ થાય. અને 23નો બંધક મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ, મનુષ્ય એ આતપ સાથે પરાઘાત, ઉચ્છ્વાસ એ બધી પ્રકૃતિ બાંધવા લાગે. એટલે 23માંથી પણ 26 થાય અને 25માંથી પણ 26 થાય. આ 2 રીતે ઘટે. કોઈ પણ રીતે 23માંથી સીધા 26 ઉપર આવે તો પણ પ્રથમ સમય ભૂયસ્કાર થાય. 25માંથી પણ આવે તો પણ ભૂયસ્કાર થાય. 2 રીતે થયો. એટલે 23નો બંધક 25નો થયો, 25નો બંધક 26નો થયો. આ રીતે પણ ભૂયસ્કાર થાય. નંબર 3, ત્રીજો ભૂયસ્કાર છે 28નો. 28ના ભૂયસ્કાર ક્યાંથી કેવી રીતે થાય એની વિચારણા કરીએ. ઘણી રીતે થાય. તો 1નો બંધક 28 બાંધવા લાગે. હવે 1નો બંધક કોણ હોય? યાદ કરજો. અપ્રાયોગ્ય બંધ છે. 8માના 7મા ભાગથી 10મા ગુણસ્થાનક સુધી આ બંધ છે, 1નો બંધ. અને એ સીધો 28 બાંધવા લાગે. એટલે 1માંથી સીધો એ 28માં ગયો તો ભૂયસ્કાર ગણાય. એનો મતલબ એમ થયો કે 10મા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકે આવ્યો, કાંઈ ન થયું. 9મા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકે આવ્યો, 7મા ભાગે આવ્યો, કાંઈ ન થયું. પછી 6ઠ્ઠા ભાગે આવ્યો એટલે દેવ પ્રાયોગ્ય 28 પ્રકૃતિનો બંધ શરૂ કરી દીધો. અને એના પહેલા એક જ યશ નામ કર્મ બંધાતી હતી. તો બીજી બાકીની 27 પ્રકૃતિ બાંધવાની શરૂ કરી. તો 1માંથી સીધો એ 28માં ગયો.
આ રીતે 1 માંથી 28 નો ભૂયસ્કાર ઘટે. હવે 28 ના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. આપણે 25 અને 26 ના એક પ્રકાર જ હતા. એ પર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગિક જ બંધાય, એટલે એમાં આપણે વિશેષ વિચારણા કરી નહોતી. પણ 28માં વિચારણા કરવી પડે, કારણ કે 28 નો બંધક છે ને, જીવ 2 પ્રકારનો હોઈ શકે છે. એટલે પોતે 28 નો બંધ જે છે એ 2 પ્રકારનો થયો. એક દેવ પ્રાયોગ્ય પણ હોય અને નરક પ્રાયોગ્ય પણ હોય. બંનેમાં 28 નો બંધ છે. કયો બંધ લેવાનો? તો અહીંયા દેવ પ્રાયોગ્ય જ લેવાનો. 1 માંથી જો 28 માં આવતો હોય તો દેવ પ્રાયોગ્ય જ લેવાય, નરક પ્રાયોગ્ય ન લેવાય. કેમ? કારણ કે 1 નો બંધ 8માના 7મા ભાગથી માંડીને 10મા ગુણસ્થાનક સુધી છે, અને પડતો જીવ નીચે આવે તો સીધું 8માના 6ઠ્ઠા ભાગે નરક પ્રાયોગ્ય બંધ કરે જ નહીં. હે ને? 8માના 6ઠ્ઠા ભાગે નરક પ્રાયોગ્ય બંધ કરે જ નહીં. નરક પ્રાયોગ્ય બંધ પહેલા જ ગુણસ્થાનકે છે. અને આમાંથી 8માના 7મા ભાગથી માંડીને 10મા ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે આવાતું જ નથી. એટલે 1 માંથી 28 નો બંધ ભૂયસ્કાર તો ઘટે છે, પણ એ દેવ પ્રાયોગ્ય થાય તો ઘટે, અને નરક પ્રાયોગ્ય થતો જ નથી, તો ઘટવાની વાત જ નથી આવતી. તમે યાદ રાખજો, આ કેટલી રીતે ઘટે છે મેં તમને એક રીતે હમણાં બતાવ્યું. એટલે 1 માંથી 28 માં જાય તો 28 તો 2 પ્રકારના થાય. દેવ પ્રાયોગ્ય પણ 28 બંધાય, નરક પ્રાયોગ્ય પણ 28 બંધાય. પણ નરક પ્રાયોગ્ય નથી લેવાનો, દેવ પ્રાયોગ્ય તમે લઈ શકો છો. તો 1 માંથી 28 દેવ પ્રાયોગ્ય ઘટે. અને આ રીતે પડતો આવે તો. પણ જો ત્યાં મૃત્યુ પામે, એટલે કે 8મા 7મા ભાગથી માંડીને 10મા ગુણસ્થાનક સુધી નીચે ઉતરતા મૃત્યુ પામે, તો એ જીવ નિયમા દેવલોકમાં જ જાય. અને દેવગતિમાં જતાની સાથે જ મનુષ્ય પ્રાયોગ્ય બંધ શરૂ કરે. અને મનુષ્યમાં 28 નો બનાવતો નથી. અને અહીંયા મૃત્યુ પામેલો દેવલોકમાં જ જાય અને એ દેવ પ્રાયોગ્ય બંધ કરે નહીં. એટલે કોઈ પણ રીતે બીજી એના 1 માંથી 28 કોઈ પણ રીતે ન ઘટે. માત્ર એક આ રીતે પડતો જીવ દેવ પ્રાયોગ્ય બાંધે તો જ ઘટે, નરક પ્રાયોગ્ય ન ઘટે. બરાબર છે? કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલો. સર એક ક્વેશ્ચન છે, પૂછું? હા. સર તમે એમ કીધું કે 28 નો બંધ એ 1 માંથી એ જ્યારે પડે તો, પણ સર આ જે છે 1 નો બંધ તો 8માના 7મા ભાગ સુધી થાય છે, તો એ ત્યાં અને બંધ તો એક મિનિટ. 1 નો બંધ 8માના 7 ભાગ સુધી થાય છે નહીં, 8માના 7મા ભાગથી 10 ગુણસ્થાનક સુધી. અચ્છા, હા 8મા, હા, એટલે ત્યાં આવે તો બંધ થઈ જાય. બરોબર. નીચે ઉતરતો આવે અને દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધવા લાગે. આમે દેવ પ્રાયોગ્ય ઉપર બાંધવાનો છે, મનુષ્ય જ બંધક હોય એનો, એ પણ સમ્યક દ્રષ્ટિ જ હોય. એટલે 1 માંથી 28 માં આવે તો ભૂયસ્કાર થાય. પણ 28 2 પ્રકારે છે. દેવ પ્રાયોગ્ય પણ 28 છે, નરક પ્રાયોગ્ય પણ 28 છે. તો કયું ઘટે? તો આ ન ઘટે, આ ઘટે. ખ્યાલ આવી ગયો સર. નંબર 2, 23 માંથી 28. ભાઈ આ તો પહેલા ગુણસ્થાનક પણ ઘટે, કઈ વાંધો નથી. હે ને? 23, 25 અને 26 નો બંધક, 23, 25 અને 26 નો બંધક જીવ મિથ્યા દ્રષ્ટિ ત્રિયન મનુષ્ય જ હોય. રાઈટ? મિથ્યા દ્રષ્ટિ ત્રિયન મનુષ્ય જ હોય. એના બંધક કોણ હોય? 23 નો બંધક મિથ્યા દ્રષ્ટિ ત્રિયન મનુષ્ય, 25 નો બંધક તો મિથ્યા દ્રષ્ટિ ત્રિયન મનુષ્ય અને ઈશાન સુધીના દેવતા. 26 નો બંધક પણ એ જ, મિથ્યા દ્રષ્ટિ ત્રિયન મનુષ્ય અને ઈશાન સુધીના દેવતા. પણ આ રીતે વિચારતા જઈએ આપણે આગળ કે 23 નો કે 25 નો કે 26 નો બંધક જીવ એ 28 બાંધવા લાગે
તો પ્રથમ સમય ભૂયસ્કાર થાય. પણ ઈશાન સુધીના દેવતા આમાં નહીં લેવાના. કેમ નહીં? કારણ કે ઈશાન સુધીના દેવતા ફરી દેવ પ્રાયોગ્ય બંધ કરે નહીં, અને ઈશાન સુધીના દેવતા કે નરક પ્રાયોગ્ય પણ બંધ કરે, કારણ કે એમને નરકમાં પણ જવાનું હોતું નથી. એટલે આપણે નરક પ્રાયોગ્ય જે આ 23, 25 અને 26 ના બંધક જે ઈશાન સુધીના દેવતાઓ છે એને અત્યારે કાઢી નાખો. બાકી રહ્યા મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. તો પહેલા ગુણસ્થાનકે 28 નો બંધ છે, નરક પ્રાયોગ્ય બંધ પણ છે અને દેવ પ્રાયોગ્ય બંધ પણ પહેલા ગુણસ્થાનકે છે. એટલે કોઈ મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય એ 23 નો બંધ કરતા હોય કે 24 નો 25 નો બંધ કરતા હોય કે 26 નો બંધ કરતા હોય, તો એ બંધ કરતા કરતા કોઈ પણ બંધમાં જઈ શકે છે. અત્યંત અશુભ અધ્યવસાય બને તો નરક પ્રાયોગ્ય 28 નો પણ બંધ કરી શકે છે. અને અને શુભ ભાવના જાગે કે આકામ નિર્જરા વગેરે કરે તો દેવ પ્રાયોગ્ય પણ બંધ થઈ શકે છે. એટલે આ રીતે દેવ પ્રાયોગ્ય બંધ અને નરક પ્રાયોગ્ય બંધ થઈ શકે છે. એટલે એક માંથી પણ 28 માં જવાય, 23 માંથી પણ જઈ શકે, મનુષ્ય, મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ પણ, અને 25 નો બંધક પણ અને 26 નો બંધક પણ, મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય એ નરક પ્રાયોગ્ય કે દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતા જાય તો ઘટે. તો આ કેટલી રીતે ઘટ્યો? ગણતરી કરો. આ આપણે એક રીતે ઘટાવ્યું, આ પણ એક રીતે ઘટાવ્યું. આ તો 1 માંથી 28 માં આવે તો એક રીતે, 23 માંથી, 25 માંથી અને 26 માંથી આવે, અને એ દેવ પ્રાયોગ્ય બંધ કરે તો પણ ઘટે, નરક પ્રાયોગ્ય બંધ કરે તો પણ ઘટે. તો આ જે 3 જે છે એકદમ વ્યવસ્થિત લખો, તમને ખ્યાલ આવે. 23 નો બંધ 28 કરે, 23 નો બંધ આ રીતે દેવ પ્રાયોગ્યો અને નરક પ્રાયોગ્યો કરે તો પણ ઘટે. તો આના 2, 25 ના પણ 2, 26 ના પણ 2, 2 અને 2 6, અને આ એક 7. 7 વિકલ્પ ઘટે, 7 રીતે ઘટે, 7 રીતે આ ઘટે. આટલું બધું વિશેષ ક્યાંય લખેલું નહીં હોય, પણ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. આ બંધ કરનારા મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ, મનુષ્ય હતા અને ઈશાન સુધીના દેવતા હતા. પણ ઈશાન સુધીના દેવતા આપણે નહીં લીધા. કેમ ન લીધા? કારણ કે એ 28 નો બંધક એમને ક્યારે હોતો જ નથી. કારણ કે નારકી મળીને ફરી નારકી બને નહીં, નારકી મળીને દેવ બને નહીં, દેવ મળીને ફરી દેવ બને નહીં, દેવ મળીને ફરી નારકી બને નહીં. અને 28 નો બંધ માત્ર ને માત્ર દેવ પ્રાયોગ્ય છે અને નરક પ્રાયોગ્ય છે. ચાલો, હવે આવે છે 29 નો ભૂયસ્કાર, ચોથો ભૂયસ્કાર. પ્રકૃતિ વધે તો ભૂયસ્કાર કહેવાય. તો હવે આ 1 માંથી 29 માં જઈ શકે છે. એક માંથી 29 માં જાય તો પણ ભૂયસ્કાર થાય. 23 માંથી, 25 માંથી, 26 માંથી, 28 માંથી પણ જાય તો પણ ભૂયસ્કાર થાય. કારણ કે પ્રકૃતિ વધી ગઈ. હવે પહેલા તો આપણે એ વિચારીએ 29 નો બંધ ક્યાં ક્યાં છે? બોલતા જા. એકેન્દ્રિયમાં નથી, 2 ઇન્દ્રિયમાં છે, 3 ઇન્દ્રિયમાં છે, 4 ઇન્દ્રિયમાં છે, ત્રિયંચ પંચેન્દ્રિયમાં છે, મનુષ્યમાં છે અને દેવલોકમાં પણ છે. એટલે દેવગતિ પ્રાયોગ્ય પણ બનશે. નરક પ્રાયોગ્ય નથી. નરક પ્રાયોગ હાલે 28 જ છે. એટલે 29 ના બંધના કેટલા પ્રકાર થયા? વિકલેન્દ્રિયના પ્રાયોગ્ય 3 પ્રકાર.
ત્રિયંશ મનુષ્યને દેવના પ્રાયોગ્ય પણ 3 પ્રકાર, એટલે 6 પ્રકાર થયા. એટલે એ 6 માંથી કેટલા કેવી રીતે ઘટે એની પણ વિચારણા કરીએ. તો 1 માંથી 29 માં જાય. હવે 1 નો બંધક તો હમણાં કહીએ પ્રમાણે 8મા 7મા ભાગથી લઈને 10મા ભાગ સુધી હોય, અને એ નીચે ઉતરતા 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 8મા 6ઠ્ઠા ભાગે આવે અને જીવનામ કર્મની સાથે 28 પ્રકૃતિ બાંધવા લાગે. એટલે 29 નો બંધ થાય. એટલે 1 માંથી 29 થયો. બરાબર છે. એક જ રીતે મનુષ્ય જ હોય, બંધક મનુષ્ય જ હોય. 1 માંથી 29 માં આવે તો પણ ઘટે. અને આ 29 તો કયો બંધ લેવાનો? તો આપણે અહીંયા દેવ પ્રાયોગ્ય જ લેવાનો. બે ઇન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બંધાતી જ નથી, હે ને. 1 માંથી 29 માં આવે તો બે ઇન્દ્રિય પ્રાયોગ્ય કે તે ઇન્દ્રિય કે ચોરેન્દ્રિય પ્રાયોગ્ય ઘટતું જ નથી. કારણ કે ઉપરના ગુણસ્થાને કે બે ઇન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ એટલે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બંધાતી નથી, ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય પણ બંધાતી નથી, મનુષ્ય પ્રાયોગ્ય પણ બંધાતી નહીં. કેમ? કારણ કે પોતે જ મનુષ્ય છે અને ઉપરના ગુણસ્થાને કે નિયમ દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાય. એટલે 1 માંથી 29 માં આવે તો દેવ પ્રાયોગ્ય જ ઘટે, બાકી કોઈ ના ઘટે. આ એક વિકલ્પ યાદ રાખો. પછી આવે છે નીચેના ગુણસ્થાનકે 23, 25 અને 26 નો બંધક. કારણ કે 23, 25, 26 નો બંધક મેં હમણાં કહ્યું પ્રમાણે પહેલા જ ગુણસ્થાનકે હોય અને મિથ્યાદૃષ્ટિ ત્રિયંશ મનુષ્ય હોય. અત્યારે દેવતા નો લેતા. તો એ પ્રમાણે 23, 25 અને 26 ના બંધક મિથ્યાદૃષ્ટિ ત્રિયંશ મનુષ્ય 29 નો બંધ કરવાના. એ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ ઘટે. એટલે 3 પ્રકારે ઘટે, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, કોઈ પણ પ્રકારે ઘટે. કારણ કે એક ઇન્દ્રિય કરતા કરતા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય એટલે બે ઇન્દ્રિય પ્રાયોગ્ય કે તે ઇન્દ્રિય પ્રાયોગ્ય કે ચોરેન્દ્રિય પ્રાયોગ્ય 29 પ્રકૃતિ બાંધવા લાગે. ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય 29 પ્રકૃતિ બાંધવા લાગે. મનુષ્યમાં ન ઘટે. કેમ? કારણ કે મનુષ્યમાં જે 29 નો બંધ છે એ જીનનામ કર્મની સાથે છે. બરાબર છે? હું બરાબર બોલું છું? બતાવો તમને. જીનનામ કર્મ નથી. 25 પછી ડાયરેક્ટ 29 છે. 30 માં જીનનામ કર્મ આવે છે એટલે બાંધી શકે. ચલો, રાઈટ. આ પણ હોઈ શકે છે. જીનનામ કર્મ નથી, નીચે આવશે જીનનામ કર્મ, અહીંયા વાત આવશે જીનનામ કર્મ. એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય પ્રાયોગ્ય ઘટે. તે ઇન્દ્રિય પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય પણ 29 નો બંધ ઘટે અને મનુષ્ય પ્રાયોગ્ય પણ 29 નો બંધ ઘટે. કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય પણ 29 પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે બંધાય. એટલે મિથ્યા દ્રષ્ટિ ત્રિયંશ અને મનુષ્ય પ્રથમ ગુણસ્થાનકે 29 નો બંધ કરે. એટલે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે તો પણ ઘટે, ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે તો પણ ઘટે, મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે તો પણ ઘટે. હવે દેવ પ્રાયોગ્ય લઈએ તો દેવ પ્રાયોગ્ય નથી લેવાનું. કેમ? કારણ કે દેવ પ્રાયોગ્યની અંદર જીનનામ આવે છે 28 પ્લસ, એટલે એ નહીં લેવાનું. એ તમારે અહીંયા નહીં લેવાનું. બાકી બધા 29 પ્રાયોગ્ય ઘટી શકે છે. એટલે પ્રથમ ગુણસ્થાનકે 23 કે 25 કે 26 નો બંધક જીવ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, ત્રિયંશ પંચેન્દ્રિય, મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતો હોય તો ઘટે. દેવ પ્રાયોગ્ય બંધ કરતો હોય તો ન ઘટે. આમે ઘટે જ નહીં. આ વિકલ્પ હોઈ જ ન શકે. કારણ કે પ્રથમ ગુણસ્થાનકે જીવનામ કર્મની સાથે 29 નો બંધ પ્રથમ ગુણસ્થાનકે છે જ નહીં. બરાબર? તો કેટલી રીતે ઘટ્યો? કેટલા પ્રકાર થયા? તો 1 માંથી 29 માં આવ્યા. અત્યારે એક પ્રકાર આપણે ગણ્યો હતો. 23, 25 અને 26 આના બંધક જીવો મિથ્યા દ્રષ્ટિ ત્રિયંશ મનુષ્ય એ વિકલેન્દ્રિય પ્રાયોગ્યના 3 પ્રકાર ગણો, ત્રિયંશ પંચેન્દ્રિય 1 પ્રકાર ગણો, મનુષ્યનો 1 પ્રકાર ગણો. એટલે 3, 4, 5 અને 6 પ્રકારે ઘટે.
દેવ પ્રાયોગિક 29 નહીં લેવાનો અહીંયા, કારણ કે પ્રથમ ગુણસ્થાને કે દેવ પ્રાયોગિક 29 નો બંધ છે જ નહીં, એટલે આ ભુયસ્કાર ન ઘટી શકે. આ પદાર્થ એકદમ શાંતિથી તમારે વિચારવાનો છે. આટલું બધું વિશેષથી લગભગ ક્યાંય લખેલું નહીં મળે. હવે 28 નો બંધક એ લઈએ. હવે 28 ના બંધક તો બહુ બધા છે. 28 નો બંધક એટલે બંધક સ્થાન ક્યાં ક્યાં છે? એકેન્દ્રિયમાં નથી, વિકલેન્દ્રિયમાં એટલે 2 ઇન્દ્રિયમાં છે, તેન્દ્રિયમાં છે, ચૌરેન્દ્રિયમાં છે. ચલો, વિકલેન્દ્રિયમાં છે, દેખાય છે? નથી. એકેન્દ્રિયમાં છે? નથી. પંચેન્દ્રિય ત્રિયાંશમાં નથી. 28 નો બંધક માત્ર ને માત્ર નરક પ્રાયોગ્ય છે અને દેવ પ્રાયોગ્ય છે. ઓકે, તો 28 માંથી પણ 28 પ્લસ જીન નામ ને નરકમાં નહીં ઘટે. દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો ચોથા, પાંચમા, છઠ્ઠા કોઈ પણ ગુણસ્થાને કે જીનનામ કર્મ બાંધવા લાગે તો 29 નો બંધ થાય. બરાબર. પણ પ્રથમ ગુણસ્થાને કે નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરતા કરતા 29 નો બંધ દેવ પ્રાયોગ્ય થતો નથી. મનુષ્ય પ્રાયોગ્ય પણ 29 નો બંધ થતો નથી, કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ 29 ની અંદર, હા ચલો, જીન નામ નથી એટલે થઈ શકે. એટલે 28 નો બંધક કોણ હોય? તો નિયમમાં સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત બંધક એ જ હોય, કારણ કે નરક પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ એ જ બાંધી શકે છે. એટલે એના બંધક ત્રિયંશ અને મનુષ્ય સંગની, ત્રિયંશ અને મનુષ્ય એ 29 પ્રકૃતિ બાંધવા લાગે એટલે દેવ પ્રાયોગ્ય 28 નો બંધક 29 બાંધવા લાગે જીનનામ કર્મની સાથે તો ઘટે. હમણાં અહીંયા વાત બધી વસ્તુ લખેલી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. આમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય 29 નહીં લેવાના તમારે, કારણ કે ઉપરના ગુણસ્થાને કે જીનનામ કર્મ આ 29 નો બંધ જે છે, આમ તો ઘણા પ્રકારે છે, પણ માત્ર આપણે અહીંયા દેવોની મનુષ્યની વાત કરીએ કે મનુષ્ય 29 દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો હોય તો જીનનામ કર્મ બાંધવા લાગે તો 29 ઘટે, આ ભુયસ્કાર બને. પણ પ્રથમ ગુણ સ્થાને કે આ જીવ 28 નરક પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો હોય તો 29 નો બંધ કરે કે ન કરે? નહીં કરે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય કરે ને ગુરુજી, મનુષ્ય પ્રાયોગ્ય કરે. હા, મનુષ્ય પ્રાયોગ્ય પ્રથમ ગુણ સ્થાનક છે તો મનુષ્ય હા, પ્રાયોગ્ય એમાં 1 થી 4 ગુણ છે. મનુષ્ય આવશે, હા, દેવ ના આવે. એટલે હું તમને ચાર એટલા માટે બતાવું છું. આ 29 નો બંધ કરે એટલે 28 નો બંધક નરક પ્રાયોગ્ય બંધ કરતા કરતા મનુષ્ય પ્રાયોગ્ય બંધ 29 નો કરવા લાગે તો ઘટે. દેવ પણ કરે ને. શું થયું? એટલે નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરવા લાગે તો ઘટે 29. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય કરવા લાગે તો પણ ઘટે. નરક પ્રાયોગ્ય તો હોય જ નહીં, અને દેવ પ્રાયોગ્ય પણ નહીં જ લેવાનું, કારણ કે જેનું નામ કર્મ છે અને નીચેના ગુણસ્થાનકે આ ઘટે નહીં. તો આપણે ઉપરના ગુણસ્થાનકે જોઈએ તો ઉપરના ગુણસ્થાનકે ત્રિયંશ પણ હોય અને મનુષ્ય પણ હોય. પણ 28 નો બંધ નરકનો નથી, માત્ર દેવનો જ છે. તો દેવનો 28 નો બંધક જીવ ચોથા ગુણસ્થાને કે ત્રિયંશ અને મનુષ્ય બંને કરે છે. દેવ પ્રાયોગ્ય બંધ 28 કરતા કરતા ત્રિયંશ. હવે ત્રિયંશ જે છે નિયમમાં જીનનામ કર્મ ન બાંધે. જીનનામની સત્તા વાળો પણ ત્રિયંશમાં ન જાય અને ત્રિયંશમાં જનારો જીનનામ બાંધે નહીં, એટલે ત્રિયંશને કાઢી નાખ. રહ્યા હવે માત્ર મનુષ્ય. મનુષ્ય 28 નો બંધક હોય એ 29 કરવા લાગે કે ના? હા, તો જીનનામ કર્મની સાથે 29 કરવા લાગે. ચોથા ગુણસ્થાને કે દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતા કરતા જીનનામ કર્મ બાંધે તો 29 નો થાય. પણ અહીંયા બીજી કોઈ રીતે 28 માંથી 29 માં
જવાતું નથી. જે હમણાં બતાવ્યું એટલું જ સમજવાનું છે. પહેલા ગુણસ્થાને કે આ શક્ય છે 28 માંથી 29 મનુષ્ય પ્રાયોગે બાંધવા લાગે તો, ત્રિયંશ પ્રાયોગે બાંધવા લાગે તો એ પણ ઘટે. તો આ રીતે ગુરુજી આ નિકાચિત જ સમજવાનું ને? સેટિંગ ફરી ગઈ છે 2-3 વાર. Okay. બોલો શું કહો છો? આ નિકાચિત જ સમજવાનું ને ચિહ્ન? હા, દરેક સ્થાને દરેક કર્મગ્રંથમાં જ્યારે પણ જીવનામ કર્મની વાત આવશે ત્યારે તમારે નિકાચિત જ સમજવાની, અનિકાચિત નહીં સમજવાની. એટલે તમારે ઘર બેઠા તમારે ચિંતન કરવાનું, મનન કરવાનું. આ 29 નો બંધ છે કેટલા પ્રકારનો અને કયો કેવી રીતે ઘટી શકે છે એનું તમે ચિંતન ઘર બેઠા કરવાનું. કરશો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. બાકી તો ઘણું બધું હું તમને અહીંયા બતાવી દઉં છું. ચલો, 5મો ભુયસ્કાર 30 નો 1 માંથી 30 માં જઈ શકે છે. એટલે ઉપરથી નીચે આવતા આવતા આ હરેક દ્વિક સાથે 28 નો બંધ કરે તો ઘટે. આ હરેક દ્વિક સાથે 28 નો બંધ કરે એ પણ આ રીતે મનુષ્યને જ ઘટે અને દેવ પ્રાયોગ્ય બંધ જ ઘટે. બીજો કોઈ બંધ નથી લેવાનો. કારણ કે ઉપરના ગુણસ્થાને કે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 30 નો કે પછી મનુષ્ય પ્રાયોગ્ય 30 નો બંધ છે જ નહીં. એટલે આ પણ દેવ પ્રાયોગ્ય બંધ જ લેવાનો. 30 નો બંધ સ્થાન જે છે એ ક્યાં ક્યાં છે? વિકલેન્દ્રિયમાં છે? નથી. વિકલેન્દ્રિયમાં છે, પંચેન્દ્રિયમાં, ત્રિયંગ પંચેન્દ્રિયમાં છે, મનુષ્યમાં પણ છે અને નરકમાં નથી, દેવલોકમાં પણ છે. હવે આ 30 નો બંધ છે એ વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, ત્રિયંશ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ. આ 30 નું બંધ સ્થાન આટલા સ્થાને ઘટે છે. હવે 1 માંથી 30 માં આવે, હમણાં વાત કરી, 1 માંથી 30 માં આવે તો દેવ પ્રાયોગ જ ઘટે, બાકી બધા ન ઘટે. કારણ કે ઉપરના ગુણસ્થાને કે વિકલેન્દ્રિય કે ત્રિયંશ કે મનુષ્ય પ્રાયોગ બંધ હોતો જ નથી. ચલો, નંબર 2, 23, 25 અને 26 આ બંધ સ્થાનકના જીવો પણ 30 બાંધી શકે. પણ આ બંધ સ્થાનના જીવો જે છે એ પ્રથમ ગુણસ્થાનક જ હોય. કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરનારા પહેલા ગુણસ્થાનક જ છે. તો 23 નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય, પર્યાપ્ત એકેન્દ્રિય 25 અને પર્યાપ્ત એકેન્દ્રિય 26 એના બંધક જીવો પણ 30 નો બંધ કરી શકે છે. એટલે પ્રથમ સમયે 30 નો બંધ થાય, ભુયસ્કાર કહેવાય. તો એ 30 નો બંધ દેવ પ્રાયોગ્ય નથી લેવાના. કારણ કે દેવ પ્રાયોગ્ય જે 30 નો બંધ છે પહેલા ગુણસ્થાને કે હોતો નથી. કારણ કે એમાં આહારક દ્વીપ છે, આહારક દ્વીપ સાથે બંધાય, બીજે ક્યાંય ના બંધાય. એટલે આ 23, 25 અને 26 નો બંધક જીવ એ 30 નો બંધ તો અવશ્ય કરી શકે છે. પણ એ 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય પ્રાયોગ્ય, ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય લેવાનો, દેવ પ્રાયોગ્ય નહીં લેવાનો. હવે 28 નો બંધક, 28 નો બંધક નિયમમાં સંગી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો જ હોય. એમાં નરક પ્રાયોગ્ય પહેલા જ ગુણસ્થાને કે હોય અને દેવ પ્રાયોગ્ય 1 થી લઈને 8માના 6ઠ્ઠા ભાગ સુધી હોય. હવે આ બંધક જે જીવ છે 28 નો એ પણ 30 માં જઈ શકે છે. તો એ 28 નો બંધક જે જીવ છે એ 30 માં કેવી રીતે જાય? સંગ્રહ પંચેન્દ્રિય પર્યાપ્ત, ત્રિયંશ પંચેન્દ્રિય 28 ના બંધક હોય. નરક પ્રાયોગ્ય કે દેવ પ્રાયોગ્ય
નરક પ્રાયોગ્ય બંધ કરતો કરતો વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરવા લાગે તો ઘટે. પહેલા ગુણસ્થાનકે ત્રિયંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરવા લાગે તો ઘટે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરવા લાગે તો ઘટે. તો આ રીતે 28 માંથી 30 માં જઈ શકાય છે. પહેલા ગુણસ્થાનકે દેવ પ્રાયોગ્ય નહીં લેવાનો. આ નંબર એના પછીનો છે 29. દેવ પ્રાયોગ્ય છે એ તમને ખ્યાલ જ છે. ઉપરના ગુણસ્થાને કે જે 28 નો બંધક દેવ પ્રાયોગ્ય 28 નો બંધક જીવ 7મા ગુણસ્થાને કે 8મા ગુણસ્થાને કે 30 આરક દ્વીપ સાથે બાંધે તો ઘટે. હવે ઉપરના ગુણસ્થાને કે મનુષ્ય જ હોય અને મનુષ્યને જ આરક દ્વીપ બંધાય. ત્રિયંચોને ના બંધાય કારણ કે ત્રિયંચ આમે ઉપર જતા નથી. બરાબર. હવે 29 છે. 29 ના બંધક જીવો 30 નો બંધ કેવી રીતે? હવે 29 નો બંધ ક્યાં ક્યાં છે? બેન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌદ્રિય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, ત્રિયંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય, દેવ પ્રાયોગ્ય બધે જ છે. તો 29 વાળો જીવ એટલે એ બંધક જીવ 30 માં કેવી રીતે થયો કે જાય ત્યારે પ્રથમ સમય ભૂયસ્કાર કહેવાય. હવે ઘણું બધું વિચારવા જેવું છે. અહીંયા આટલું બધું મેં જે અહીંયા વર્ણન કર્યું છે એ લગભગ ક્યાંય લખેલું નહીં હોય.